એક કણના સ્થાનાંતર વિધેય સ્વરૂપે બદલાય છે. એક કણનું સ્થાનાંતર y 3/8t² - 3t + 5 મીટર સ્વરૂપે આપેલું છે. આ કણનું સ્થાનાંતર y દિશામાં છે, સુરેખ પથ પર જ ગતિ છે. આપણને પૂછે છે તત્કાલીન વેગ t = 4 સેકન્ડ સમય પર ફાઇન્ડ કરો. t = 4 સેકન્ડના સમયે તત્કાલીન વેગ શોધવાનું છે. કણનું સ્થાન y આપેલું છે 3/8t² - 3t + 5 મીટર આપેલું છે. આ સ્થાનાંતર આપેલું છે, એના પરથી વેગ લાવવાનો છે. તો સમય સાપેક્ષે એકવાર વિકલન કરીશું d/dt તો આપણને વેગ મળશે. અને કેટલા સમય શોધવાનું છે? 4 સેકન્ડના સમયે આપણે વેગ શોધવાનું છે. 3/8t² - 3t + 5 આવું વિધેય આપેલું છે. આનું વિકલન કરવાનું છે. ત્રણ પદ છે, તો ત્રણે ત્રણ પદના અલગ અલગ વિકલન થશે. પ્રથમ પદ છે 3/8t², ચલો એનું સમય સાપેક્ષે વિકલન કરીએ છીએ, તો d/dt 3/8t². બીજું પદ છે -3t, તો -12 લખ્યું છે 3t નું સમય સાપેક્ષે વિકલન. અને ત્રીજું પદ છે 5 એક અચળાંક છે, એનું d/dt વિકલન કરતા અચળાંકનું વિકલન શૂન્ય થશે. સમય સાપેક્ષે અચળાંકનું વિકલન, અચળાંક એટલે જ અચળાંક કીધો છે કે એમાં સમય સાથે કોઈ ફેરફાર થતો નથી. તો બી એનો સમય સાથે ફેરફાર પૂછવામાં આવે તો સમય સાથે તેનો ફેરફાર શૂન્ય થશે. d/dt 3t, તો 3 અચળાંક છે, બહાર આવી જશે. d/dt તો 3 dt/dt, dt/dt 1 થશે, તો -3 થશે. હવે પહેલું જ પદ છે, પ્રથમ પદ, જેમાં 3/8 અચળાંક છે, બહાર આવી જશે. t² નું વિકલન થશે, વિધેયનું વિકલન થશે. તો t² નું વિકલન કરીશું તો ઘાતનો નિયમ લગાવીશું. ઘાત આવશે ગુણાકારમાં n/n, તો n ઘાત ગુણાકારમાં તો 2 ગુણાકારમાં આવશે, n-1 થશે, તો 2 - 1 થશે. તો અહીંયા 2 ગુણાકારમાં આવે છે ને એક ઘાત ઓછી થાય છે. તો 3/8 * 2, 2 4 = 8, તો 3/4 બનશે, 3/4. t ની ઘાત 2 - 1 એટલે 1 ને લખવાની જરૂર નથી. 3 × 1 3 - 3. આ વેગનું વિધેય મળે છે. હવે વેગના વિધેયમાં સમયની કિંમત આપણને કહે છે કે t = 4 સેકન્ડ સમયે કરો, તો t = 4 સેકન્ડ સમયે તત્કાલીન વેગ કેટલો મળશે? તો તત્કાલીન વેગ v = 3/4 * ટાઈમની વેલ્યુ 4 સેકન્ડ -3. 4 4 કેન્સલ થઈ જશે, 4 4 કેન્સલ થઈ જશે, 3 - 3 0. તો વેગ આવશે 0 મીટર/સેકન્ડ. આ તત્કાલીન વેગ. નેક્સ્ટ, એક કાર સુરેખ પથ પર 2 મીટર/સેકન્ડ ના પ્રારંભિક અચળ પ્રવેગની ગતિ શરૂ કરે છે. અચળ પ્રવેગ છે, પ્રવેગ અચળ છે, કેટલો છે એ આપણે શોધવાનું થશે. અને તે 10 સેકન્ડ બાદ તેનો વેગ 12 મીટર/સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરે છે. કારનો પ્રારંભિક વેગ 2 મીટર/સેકન્ડ આપેલો છે, કારનો અંતિમ વેગ 12 મીટર/સેકન્ડ આપેલો છે. સમય આપેલો છે 10 સેકન્ડ. પ્રારંભિક વેગ, સમય, અંતિમ વેગ આપેલો છે. તો તે ક્ષણે અંતિમ વેગ જ્યારે 12 મીટર/સેકન્ડ થાય, તો તે ક્ષણે આ 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે? આપણને અસલમાં 10 સેકન્ડ બાદ અંતર પૂછે છે, પણ કણનો પ્રવેગ આપણને ખબર નથી. એટલે સીધું ગતિનું બીજું સમીકરણ લગાવીને આપણે ડાયરેક્ટ અંતર નહીં મેળવી શકીએ. પણ આ ત્રણ પેરામીટર, પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને સમય છે, તો પ્રવેગ શોધી શકાય. ગતિનું પહેલું સમીકરણ લગાવીએ, પ્રારંભિક વેગ જો આપેલો છે 2 મીટર/સેકન્ડ, t = 10 સેકન્ડના સમયે અંતિમ વેગ આપેલો છે 12 મીટર/સેકન્ડ. તો ગતિનું પ્રથમ સમીકરણ લગાવીએ તો પ્રવેગ મળી શકે. તો ગતિનું પ્રથમ સમીકરણની મદદથી પ્રવેગ મેળવી શકાય છે. v = v0 + at. આ v0 ને આ બાજુ લાવીએ તો v - v0 = 80 રહેશે. પ્રવેગ જોઈએ છે એટલે પ્રવેગને ટાર્ગેટ બનાવીશું. તો v - v0 ભાગ્યા એને કરતા v - v0 ભાગ્યા t. v અંતિમ વેગ 12 મીટર/સેકન્ડ, v0 પ્રારંભિક વેગ 2 મીટર/સેકન્ડ,
સમય આપેલો છે 10 સેકન્ડ, તો 12 - 2 10 ભાગ્યા 10, 10 ભાગ્યા 10 1, તો પ્રવેગ આપણને મળી ગયો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ગતિનું બીજું સમીકરણ લગાવીશું તો આપણને આ 10 સેકન્ડના સમયમાં કણે જે સ્થાનાંતર કર્યું છે, અંતર કાપ્યું છે, એની કિંમત મળી શકે છે. ગતિનું દ્વિતીય સમીકરણ લગાવીશું. s = v0t + 1/2 at². s = v0t + 1/2 at² બરાબર કિંમત ભરીએ. ચલો v0 ની કિંમત આપેલી હતી 2, સમય કેટલો આપેલો છે 10 સેકન્ડ, તો 10 સેકન્ડ ભરી. 1/2 પ્રવેગની કિંમત આપણે મેળવી હતી 1 ભરી, અને સમય છે 10 સેકન્ડ, 10 નો વર્ગ 20². 2 × 10 20, 10 નો વર્ગ 100, 100 ભાગ્યા 2, 100 ભાગ્યા 2, 20 + 100 ભાગ્યા 2, 100 ભાગ્યા 2 એટલે 50, 20 + 50 કેટલા મીટર? 70 મીટર. તો કણ કેટલું અંતર કાપે છે? 70 મીટર અંતર કાપે છે. આપણને ડી જવાબ આપેલો છે 70 મીટર. ઓપ્શન નંબર 8મો સવાલ. મુક્ત પતન કરતા એક પદાર્થના પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરનો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે. આ આપણે એક ટેબલ કરાવ્યું છે ક્લાસની અંદર, મોટું એક ટેબલ, જેની અંદર આપણે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથી સેકન્ડમાં જે અંતર કપાય છે એ અંતરનો ગુણોત્તર y આપણે શોધ્યો તો y0 ના પદમાં, અને એ એકાકી અંક મળે છે. એને આપણે ગેલેલિયોનો એકાકી અંકનો નિયમ પણ કહ્યો હતો. 1 3 5 7 એવી રીતે મળે છે. પણ ફરી એકવાર આપણે સૂત્ર લખીને ફરી સાબિત કરી દઈએ. મુક્ત પતન પામતા પદાર્થ માટે nમી સેકન્ડમાં જે અંતર કાપવામાં આવે છે તેને ગણવા માટેનું સૂત્ર Sn બરાબર, S એટલે અંતર, n એટલે nમી સેકન્ડમાં, v0 + a/2, વસનમાં a છે પ્રવેગ, પણ a ની કિંમત મુક્ત પતન માટે g થઈ જાય એટલે g/2 2n - 1. આ nમી સેકન્ડ, કોઈ કે 5મી સેકન્ડમાં તો 5 ભરવાનું, કોઈ કે 10મી સેકન્ડમાં તો n ની વેલ્યુ 10 લેવાની. જે તે સેકન્ડ હશે એ પ્રમાણે સ્થાનાંતર મળતું જશે. જો હવે હું n ની કિંમત ભરું છું, n = 1 સેકન્ડ લેતા, પ્રથમ સેકન્ડ થી લીધી તો n = 1 સેકન્ડ લેતા, તો s1 નંબર છે અંદર v0 + g/2 2n, n ની કિંમત 1, 2 * 1 2, 2 - 1 2 - 1 1, તો 1 થશે. s1 = v0 + g/2, એ 1 છે એટલે લખવાની જરૂરત નથી, પણ તો કે લખવું છે તો 1 લખી શકો. એક આવી રીતે લખી શકાય. હવે n ની કિંમત 2 લેતા, તો s = v0 + g/2 2n - 1, n ની કિંમત 2 ભરીશું, 2 * 4 4 - 1 4 - 1 3 થશે. તો v0 + g/2 * આવું મળશે s3. n = 3 લેતા, s3 v0 + g/2 2n, n ની કિંમત 3 3 × 6 6 - 1 એટલે 5, તો v0 + g/2 * 5 મળે છે. આમ nમી સેકન્ડ માટે બી આ સમીકરણમાં Sn માં v0 તો બધામાં ચડાંક આવે જ છે, પ્લસ આગળ બધા તમે જોયું હશે g/2 આવે છે સૂત્રમાં છે કે મેઈન સમીકરણ ગવર્ન થાય છે જે ચેન્જ લાવી આપે છે 2n - 1. તો આ Sn એ કોના સમપ્રમાણમાં છે? 2n - 1 ના સમપ્રમાણમાં છે. તેથી આપણે n ની કિંમત, માની લો હું s1 લાવવા જાઉં છું, તો n ની કિંમત 1 મૂકી, તો 1 * 2 2 - 1 એટલે 1 આવશે. માની લો n ની કિંમત 2 ભરું છું, તો 2 * 2 4 4 - 1 એટલે 3 આવશે. n ની વેલ્યુ મેં 3 મૂકી, તો 3 * 2 6 6 - 1 એટલે 5 આવશે. n ની વેલ્યુ મેં 4 મૂકી, તો 4 * 2 8 8 - 1 એટલે 7 આવશે. એમ કરતા મને પહેલું 1 3 5 7 એવી રીતે મળે છે. તો આપણને પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથી સેકન્ડમાં કાપેલું અંતર પૂછ્યું, તો 1 3 5 7 એવા ગુણોત્તર સ્વરૂપે મળે છે. તો ઓપ્શન એ સાચું આવશે. વર્કશીટનો નમૂનો આપો. કોઈ એક કણનો વેગ, v = 5t અનુસાર બદલાય છે. વેગ v 5t અનુસાર બદલાય છે. આ કણ t = 2 સેકન્ડથી 4 સેકન્ડ જેટલા સમયગાળામાં કાપેલું અંતર, કેટલું અંતર કાપશે એ પૂછે છે આપણને.
હવે અહીંયા જોશો તો વેગ v બરાબર dx ભાગ્યા dt જાણીએ છીએ આપણે. વેગનું સૂત્ર v બરાબર dx ભાગ્યા dt છે. મારે અહીંયા x અંતર શોધવાનું છે. વેગ તો વિધેય મને આપેલું છે. વેગનું વિધેય 5t સ્વરૂપે આપેલું છે. મારે શોધવાનું છે અંતર કોઈ બે સમયગાળા, જેમાં t1 2 સેકન્ડ છે અને t2 4 સેકન્ડ છે. પ્રારંભિક 2 સેકન્ડ છે અને અંતિમ 4 સેકન્ડ છે. તો વેગ પરથી સ્થાન લાવવું છે તો સંકલન કરવું પડશે. dx ને કરતા કરીશું તો v dt, સંકલન કરીએ dx v dt, તો સંકલન આ રીતે થશે. dx નું સંકલન x થઈ જશે, આપણને કાપેલું અંતર મળશે. v dt સામે v ની કિંમત, v નું વિધેય આપેલું છે 5t dt, v નું વિધેય આપેલું છે 5t dt. તો એમાં 5 અચળાંક બહાર આવી જશે, t dt થશે સંકલન. t ની ઘાત 1 આપેલી છે તો ઘાતનો નિયમ લાગશે. સંકલનનો ઘાતનો નિયમ t dt નું સંકલન થશે tn+1/n+1 આવું થશે. તો આ ઘાતનો નિયમ લગાવ્યો tn+1/n+1. હવે ઘાત છે 1 તો 1+1/1+1, 5 તો અચળાંક છે, 12 છે એઝ ઇટ ઇઝ. તો અસલમાં સંકલન આ રીતે થશે. આપણું વિધેય આવ્યું 5t²/2. અહીંયા લિમિટ ભરવી હોય તો ભરી શકાય. આ રીતે પણ સ્થાન x લાવી શકાય કે જેમાં તમે લિમિટ અંદર ભરી નાખો તો તમારો જવાબ આવી જાય. અધરવાઇઝ આ વિધેય છે, વિધેયમાં કિંમત લાવી કરશો તો તમને પ્રારંભિક અને અંતિમ સ્થાન પણ મળશે. અને સંકલનમાં ભરી નાખશો લિમિટ તો પણ તમને કરેલું સ્થાનાંતર મળી જશે. એ સ્થાનાંતર સીધું મળી જશે. તો સંકલનની રીતે અંદર લિમિટ ભરશો તો પણ સ્થાનાંતર મળી જશે, અથવા વિધેયને એજ રીતે રાખશો પછી 5t²/2 મળેલું છે એની અંદર t બરાબર પ્રારંભિક સમય તમે 2 સેકન્ડ ભરશો તો સ્થાન x બરાબર 5, t ની જગ્યાએ 2 સેકન્ડ ભરવાના. 2 સેકન્ડનો વર્ગ 4 થશે, 4/2 4/2 2 થશે, 5 × 2 10 મીટર થશે. તો આ થયું પ્રારંભિક સ્થાન 10 મીટર. અને t બરાબર 4 સેકન્ડ લેશો તો અંતિમ સ્થાન મળશે. તો x કેવું મળશે? આને તમે x1 કેવું હોય તો કહો, આને x2 કેવું હોય તો કહો. 5/2 તો છે જ, t નો વર્ગ એટલે 4 સેકન્ડનો વર્ગ, 4 નો વર્ગ 16, 16/2 8, 8 × 5 40, તો 40 મીટર. આ તમને x2 અંતિમ સ્થાન મળી ગયું 40 મીટર. હવે ડેલ્ટા x એટલે સ્થાનનો ફેરફાર, x2 - x1, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન 40 મીટર, પ્રારંભિક સ્થાન 10 મીટર. તો ડેલ્ટા x સ્થાનાંતર કેટલું કર્યું પડે? 30 મીટરનું સ્થાનાંતર કરેલું છે. બરોબર? અહીંયા લિમિટ ભરીશું તો પણ આન્સર આવશે. t ની વેલ્યુ 2 થી t ની વેલ્યુ 4 સેકન્ડ કરશો તો પણ આપણો જવાબ કરેલું સ્થાનાંતર 30 મીટર આવશે. તો આમ વેગ આપેલું હોય સ્થાન લાવવાનું કે તો વેગનું સંકલન કરીને સ્થાન પર પહોંચી શકાય. પ્રવેગનું વિધેય આપેલું હોય અને વેગ લાવવાનું કહે તો પણ સંકલન કરાય. અને આનાથી ઊંધી પ્રોસેસ, સ્થાન આપેલું હોય અને વેગ પૂછે તો વિકલન કરવું પડશે. વેગ આપેલું હોય અને પ્રવેગ પૂછે તો વિકલન કરવું પડશે. બરોબર? આ તમારી વર્કશીટનો 17મા નંબરે દાખલો આપેલો છે. 17મા નંબરે દાખલો આપેલો છે. કણની સુરેખ ગતિ માટે પ્રવેગ અને સમયનો આલેખ દર્શાવ્યો છે. કણની સુરેખ પથ પર જ્યારે કણ ગતિ કરતો હોય, તમારી વર્કશીટનો 17મા નંબરનો દાખલો છે જેમાં પ્રવેગ અને સમયનો આલેખ આપેલો છે. સુરેખ પથ પર ગતિ કરી રહ્યો છે કણ. પ્રવેગ અને સમયનો આલેખ આપેલો છે એની માટે. y અક્ષ પર પ્રવેગ લીધેલો છે ને x અક્ષ પર સમય લીધેલો છે. આ સમય છે અને આ તરફ પ્રવેગ છે. ગ્રાફમાં દર્શાવ્યું છે કે 0 થી 10 સેકન્ડ સમય દરમિયાન પ્રવેગ વધતો જાય છે અને પ્રવેગ
અંતે 20 સુધી પહોંચે છે, 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર પહોંચે છે. પછી ત્યારબાદ 10 સેકન્ડથી 20 સેકન્ડ સુધી જાણે પ્રવેગ અચળ રહ્યો અને 20 સેકન્ડ બાદ પ્રવેગ ઘટી અને 30 સેકન્ડના સમયે ફરી પાછો પ્રવેગ શૂન્ય થઈ જાય છે. આવો ગ્રાફ તમને આપેલો છે, આવી રીતે આકૃતિમાં તમને દર્શાવેલો છે ગ્રાફ. હવે કે છે કે કણની શરૂઆતની 20 સેકન્ડમાં તેનો સરેરાશ પ્રવેગ કેટલો હશે? કણની શરૂઆતની 20 સેકન્ડ એટલે 0 થી શરૂઆત કરી અને ક્યાં સુધી 20 સેકન્ડ. એટલા માટે મેં અહીંયા આટલા જ ભાગને ધ્યાનમાં લીધો છે. 20 સેકન્ડ પછીનો આલેખ આપણા કામનો એને આપેલો છે 30 સેકન્ડ સુધી, પણ આપણે ધ્યાનમાં લેવાનું છે, આપણને સવાલ પૂછો છે કણની શરૂઆતની 20 સેકન્ડમાં તેનો સરેરાશ પ્રવેગ કેટલો હશે? સરેરાશ પ્રવેગ પૂછે છે. હવે આલેખ છે પ્રવેગ અને સમયનો. પ્રવેગ અને સમય દર્શાયા છે ગ્રાફમાં. તો જ્યારે પ્રવેગ અને સમયનો આલેખ દોરેલો હોય તો એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ, આ જે ક્ષેત્રફળ ઘેરાયેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ લંબચોરસનું ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ શું સૂચવે છે? a ગુણ્યા d સૂચવે. a ગુણ્યા d એટલે કઈ ભૌતિક રાશિ? આપણે જાણીએ છીએ પ્રવેગ e બરાબર વેગ ભાગ્યા સમય થાય, તો a ગુણ્યા t કરી દો તો મને વેગ મળે, વેગ v સૂચવે છે. a ગુણ્યા t આપણને વેગ સૂચવે છે. તો કુલ ક્ષેત્રફળ ક્યાંથી ક્યાં સુધી 20 સેકન્ડ સુધી વાળું જ જોવાનું છે આપણને સવાલની અંદર શરૂઆતમાં 20 સેકન્ડ જ કર્યા છે. એટલે મારે અહીંયાથી O થી લઈને E સુધીનું સમયની અક્ષર આ જે ક્ષેત્રફળ ઘેરાયેલું છે જેમાં એક ત્રિકોણ આવે છે OAD અને ABED, આ બે ક્ષેત્રફળ શોધું તો મને વેગ મળી જશે. તો હું એ આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધું એટલે મને વેગ મળે, ડેલ્ટા V મળી જાય. હવે આ ક્ષેત્રફળમાં એક ત્રિકોણ આવે છે અને બીજો એક લંબચોરસ આવે છે, OAD અને ABED બંને આવે છે. હવે ત્રિકોણના ક્ષેત્રફળ માટે સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેગ. તો 1/2 પાયો થશે 10 અને વેગ થશે 20. વેગ કેટલો થશે? 20. તો 10 ગુણ્યા 20, 10 ગુણ્યા 20, 1/2 પાયો ગુણ્યા વેગ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ લંબચોરસ આપેલો છે ABED. ABED લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એવું સૂત્ર થાય. તો એની લંબાઈ જોશો તો 10 થી 20 આ લંબાઈ છે અને આ પહોળાઈ છે. તો 10 થી 20 એટલે 10 અને 0 થી લઈને 20, 0 થી લઈને 20 એટલે પહોળાઈ થશે 20. તો લંબાઈ થશે 10 ગુણ્યા પહોળાઈ થશે 20. ચલો 10 ગુણ્યા 20 200, 200 ભાગ્યા 2 એટલે 100. 10 ગુણ્યા 20 200, 100 વત્તા 200 300 મીટર પર સેકન્ડ થયું. તો આપણને સરેરાશ વેગ જે મળે છે એ સરેરાશ વેગ મળે છે 300 મીટર પર સેકન્ડ. હવે આપણને પૂછેલો સરેરાશ વેગ નથી, પૂછેલો છે સરેરાશ પ્રવેગ. આપણે આલેખની મદદથી 300 મીટર પર સેકન્ડ લઈ આવ્યા, આ લાયા આપણે સરેરાશ વેગ. સરેરાશ વેગ લાયા છે. હવે મારે સરેરાશ પ્રવેગ શોધવો છે. શું શોધવું છે? સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ શોધવા માટે ડેલ્ટા A બરાબર ડેલ્ટા V ભાગ્યા ડેલ્ટા B. ડેલ્ટા V સરેરાશ વેગ ભાગ્યા સમયગાળો. સરેરાશ વેગ ઓલરેડી શોધી ચૂક્યા છે 300 મીટર પર સેકન્ડ છે અને સમયગાળો કેટલો કર્યો છે આપણને એને સવાલમાં કીધું છે શરૂઆતની 20 સેકન્ડમાં, 0 થી લઈને 20 તો 20 સેકન્ડ થશે સમયગાળો. તો 300 ભાગ્યા 20 કરશો તો આપણને પ્રવેગ મળશે 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જે જવાબ આપેલો છે C માં, ઓપ્શન C માં આપેલું છે 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આલેખ વડે ઘેરાયેલા ક્ષેત્રફળથી પણ આપણે સરેરાશ પ્રવેગ મેળવી શકીએ છીએ.